નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાનમાં। વિડીયો ચાલુ કરતા પહેલા જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તરત જ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। મિત્રો, 599 વર્ષ પછી આવો દુર્લભ યોગ બન્યો છે જે દરેક વ્યક્તિ માટે અતિ શુભ અને કલ્યાણકારી છે। આ વર્ષે હોળી પૂનમ પર વિશેષ ગ્રહ સંયોગ બની રહ્યા છે જે જીવનમાં ધનલક્ષ્મી, સુખ, શાંતિ અને શુભતાને આકર્ષવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। આ વર્ષમાં હોળી પૂનમ પર ચંદ્ર અને મંગળનો વિશેષ યોગ બન્યો છે જે ઘણી શુભ તિથિઓ સાથે સંકળાયેલ છે। ખાસ કરીને આ દિવસે લક્ષ્મી, કુબેર અને મહાદેવની કૃપા મેળવવા માટે કેટલાક ખાસ ઉપાય અતિ શુભ ગણાય છે। મિત્રો, 599 વર્ષ પછી આવો શુભ યોગ શા માટે મહત્વનો છે તેના વિશે આજે આપણે જાણીએ। આ દિવસે ગ્રહો એક વિશેષ સ્થિતિમાં હોય છે જે પૈસા અને સમૃદ્ધિ વધારવા માટે ઉત્તમ છે। આ દિવસે કરેલા ઉપાયો 100% ફળ આપે છે। વિશેષ રીતે એક લવિંગ દ્વારા આ યોગનો લાભ ઉઠાવી શકાય છે। હા મિત્રો, એક લવિંગનો ઉપાય હોળીના દિવસે કરશો તો તમને કરોડપતિ બનતા કોઈ રોકી નહીં શકે। તો ચાલો જાણીએ આ લવિંગનો ઉપાય ક્યારે અને કઈ રીતે કરવાનો છે। હોળીની રાત્રે 12 વાગ્યાની આસપાસ એક લવિંગ લો। હવે પ્રાર્થના કરો કે તમે જીવનમાં ધનલક્ષ્મી અને સમૃદ્ધિ મેળવવા માંગો છો। ત્યારબાદ આ લવિંગને પવિત્ર ગંગાજળથી ધોઈ લો અને એ પછી તેને પાતળા લાલ કલરના કપડામાં બાંધી દઈને પીપળાના વૃક્ષ નીચે મૂકી દો। આ પ્રક્રિયા કર્યા પછી મૌન રહેવું અને પાછળ મુડીને જોવું નહીં। તો મિત્રો, આ રીતે તમારે એક લવિંગનો ઉપાય કરવાનો છે અને આ ઉપાય કર્યા પછી અચાનક ધન લાભ થશે, ઘરમાં લક્ષ્મીજી કાયમ વાસ કરશે, દુર્ભાગ્ય દૂર થઈ શુભ ફળ મળશે, કોઈ પણ રોકાયેલું કામ ઝડપથી પૂર્ણ થશે। આ દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની આરાધના કરવી ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે। ખાસ કરીને લવિંગનો ઉપાય મહાલક્ષ્મી અને ધન કુબેરને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। તો મિત્રો, 599 વર્ષ પછી મળેલ આ દિવ્ય સંયોગનો લાભ અવશ્ય લેજો। જો તમે આ વિધિ પૂરેપૂરી શ્રદ્ધાથી કરશો તો તમારા નસીબના તાળા ખુલશે અને મહાલક્ષ્મીજીની કૃપા તમારા પર થશે। આજની માહિતી તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને કોમેન્ટમાં જય લક્ષ્મીમાં જરૂરથી લખી દેજો। આવા જ શાસ્ત્રીય અને આધ્યાત્મિક વિડીયો માટે અમારા ચેનલ ગુરુ જ્ઞાનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવી દેજો। મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય લક્ષ્મીમાં।